આણંદ કૃષિ યુનિવર્સિટી મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા આણંદ ક્રાંતિ નામની ભીંડાની નવી જાત વિકસાવવામાં આવી છે, જેમાંથી આવતા સમયમાં શાકભાજી કરતા ખેડૂતોને સારું ઉત્પાદન મળી રહેશે. ભીંડા એ શાકભાજીનો ચોમાસું તેમજ ઉનાળુ ઋતુમાં થતો અગત્યનો ભાગ છે. ભીંડાની લીલી કુમળો શીંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ભીંડામાંથી વિટામિન A, B, C તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત તેમાંથી લોહ અને આયોડિન જેવા તત્વો પણ મળતા હોય છે. ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી પણ હોય છે. ત્યારે ભીંડા એ સ્થાનિક બજાર અને નિકાસ માટે પણ અગત્યનો ભાગ હોવાથી તેનું વધુમાં વધુ ઉત્પાદન મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા આણંદ ક્રાંતિ નામની ભીંડાની એક નવી જાત વિકસાવવામાં આવી છે. ગુજરાતમાં આ જાતનું સરેરાશ ઉત્પાદન 1 હેક્ટર જમીનમાં 14,000 કિલોથી પણ વધુ ઉતારો મળી શકે છે. ઓછામાં ઓછી ઊંચાઈ ધરાવતા આ જાતના છોડમાં 2 ગાંઠો વચ્ચેનું અંતર ઓછું જોવા મળે છે. આ જાતના શીંગો ઘાટા લીલા રંગની, કૂણી અને મધ્યમ લંબાઈની તેમજ પાતળી ટોચ ધરાવતી હોય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ આણંદ ક્રાંતિ નામની જાત આવનારા ચોમાસાની ઋતુમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કાલુ બડે, ઉમરેઠ, આણંદ. બીજી એક અગત્યની બાબત એ છે કે ભીંડાની શીંગો છે એ શીંગો અત્યારે બજારની અંદર મોટાભાગે લીલા કલરની જે શીંગો આવે એના બજાર ભાવ સારા મળતા હોય છે. એનાથી આપણે આગળ જો વાત કરીએ તો એ શીંગોની અંદર દાણા ના દેખાતા હોય, એટલું જ નહીં પણ શીંગો છે એની અંદર જે રેસાઓનું પ્રમાણ છે એ પણ ખૂબ ઓછું હોય તો એના બજાર ભાવ સારા મળતા હોય છે. એટલું જ નહીં પણ એક્સપોર્ટની અંદર પણ જે ક્વોલિટીના પેરામીટર છે એ પેરામીટર આપણે એને પૂરા પાડી શકતા હોઈએ છીએ. જેથી કરીને એક્સપોર્ટની અંદર પણ આપણે ખૂબ મોટા પ્રમાણમાં વિદેશોની અંદર આપણે ભીંડા છે મોકલી શકીએ. આવી રીતે અમારી અત્યાર સુધીમાં જે જુદી જુદી જાતો બહાર પાડેલ હતી એમાં અત્યારે અમારી છેલ્લી જે શંકર જાત ખાસ કરીને બહાર પાડવામાં આવી છે એ ગુજરાત શંકર ભીંડા 205. આ જે જાત છે એ જાત ખૂબ સારી જાત છે અને એની અંદર જે ગાંઠો છે એના જે કહેવાય કે એનું જે આખું થડ હોય એ થડની અંદર આખું છોડ હોય એની અંદર એની ગાંઠો ખૂબ ટૂંકી છે અને એની અંદર શીંગોનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને ઉત્પાદન ખૂબ સારું મળે છે. અને બંને ઋતુની અંદર આમ તો ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે, ગરમી સામે ટકી શકે છે. એટલે આપણે અત્યારે જે એમ કહીએ કે ક્લાઇમેટ ચેન્જ, વાતાવરણનું જે પરિબળો અત્યારે બદલી રહ્યા છે એની અંદર પણ આ જાત છે એ ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે. ચોમાસાની અંદર તો સારું ઉત્પાદન આપે જ છે. તો આવી રીતે આ જે શંકર જાત છે એ શંકર જાતનું બીજ ઉત્પાદન અમારા કેન્દ્ર ખાતે મોટા પ્રમાણમાં અમે કરી, કારણ કે શંકર જાતનું બિયારણ હાથેથી અને ઇનેસ્ટિલેશન, પોલિનેશન કરી અને તૈયાર કરવું પડતું હોય છે. એટલે એમાં ઘણા બધા મજૂરોની સંખ્યાની જરૂર પડતી હોય છે. આમ છતાં પણ અમારા વૈજ્ઞાનિક મિત્રો છે એ મોટા પ્રમાણમાં અને બીજ ખેડૂતોને ખૂબ કિફાયતી ભાવે મળી રહે એ માટેના પ્રયત્નો હાથ ધરી અને વધુમાં વધુ બીજ ઉત્પાદન કરી અને ખેડૂતોને પૂરી પાડવા માટેના પ્રયત્નો અમારા મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે હાથ ધરવામાં આવી રહ્યા છે.